નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિવાળીના તહેવારોમાં દિયોદર શહેરમાં લાયસન્સ વગર બેફામ ફટાકડાના સ્ટોલ ખુલ્લા થયા છે, જેમાં ફાયર સેફટી વગર અને પરવાનગી વગર ફટાકડાનું વેચાણ કરતા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા આખરે તંત્રે અહેવાલ ધ્યાને લઈ મંજૂરી વિના ફટાકડા સ્ટોલ સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. થોડા સમય ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા અનેક લોકોના મોત થયા હતા, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમ દિવાળીના તહેવારોમાં દિયોદરમાં જાહેરમાં ભીડવાળી જગ્યા પર ફટાકડાના સ્ટોલને મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં દિયોદર શહેરમાં બે રોકટોક મંજૂરી વિના કોઈપણ ફાયર સેફટી વિના ઠેર ઠેર હાઈવે વિસ્તાર તેમજ બજારમાં ખુલ્લામાં ફટાકડાના સ્ટોલ ધમધમતા થયા હતા. જે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યું હતું, જેમાં દિયોદર મામલતદારે પરિપત્ર જાહેર કરી દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં મંજૂરી વિના અને ફાયર સેફટી વિના ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જે મામલે દિયોદરમાં મોટા પાયે ફટાકડાનો સંગ્રહ કરી ફટાકડાનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે બીજા દિવસે દિયોદર શહેરમાં સ્ટોલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા, પરંતુ હાઈવે વિસ્તાર તેમજ બજાર વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ પર ફટાકડાનું વેચાણ થતું હોવાનું દેખાયું હતું.